આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા સ્નેહ, સખી અમારી ગોઠમાં ભલે કંચન હરેહા મેઘ, જેને જોતા હોય અમે વાટ, આવા માધુડા અમને હામાં મળ્યા, પછી ઉગડે અમારા હૈયાના હામ, કામ નો પડે ગુંજી તણા. રાખી તુજમાં વિશ્વાસ અને કામ આરંભું છું, પાર પાડજે માં પીઠળ, એમ હું તને પ્રાર્થું છું. ચતુરાઈ થી ચિતરેલ ચાકળા, તોળા ટોડે બાંધ્યા બાય, એમાં ઉણાપ હોય જો આય તો એમાં રંગ પૂરજે માં રવરાય. આજે રાણાગઢ ને આંગણે આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય અને ઉત્તર ગુજરાત નો, મધ્ય ગુજરાત નો, કચ્છ કાઠિયાવાડ નો જેને ટહુકતો મોરલો કહેવાય એવા ભાઈ ક્ષત્રિય સમાજ નું જેને ગૌરવ કહેવાય એવા રોહિતભાઈ ઠાકોર આપણે આંગણે પધાર્યા હોય, એને જોવા, એને સાંભળવા એટલે જીવનનો લાવો કહેવાય. કારણ કે રોહિતભાઈ ઠાકોર એટલે ગુજરાતી ફિલ્મના અભિનેતા, ગુજરાતી ફિલ્મના પાર્શ્વ ગાયક અને ઘણી બધી એની કેસેટો તો આપણે સાંભળી છે, પણ જેને સાંભળવા એટલે જીવનનો લાવો કહેવાય એવા ભાઈ શ્રી રોહિતભાઈ ઠાકોર આપણે આંગણે પધાર્યા હોય તો જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવશું ભાઈ. પબ્લિક માધુડા મહેમાનો આટલા બધા હોય અને બાપ આ ગામડાની માલિપા આવો સુંદર મજાનો કાર્યક્રમ છે. કારણ કે આવું રાણાગઢ જેવું ગામ અને જંગલમાં મંગલ આવો કાર્યક્રમ હોય ત્યારે આજે સુંદર મજાનો કાર્યક્રમ છે. કારણ કે કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો ભળીને ભગવાન, તું થાને મોળો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આજે કાઠિયાવાડની ધરતીમાં આજે આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય અને રાણાગઢ ને આંગણે કાર્યક્રમ હોય. નાનુ કાકા, આ રાણાગઢ ગામ કેવું છે ભલામણ? હે, અમે મુંબઈમાં આપણે બધા કાર્યક્રમમાં ગયા હતા ને એક નાનો ટેણીઓ આવીને મને પૂછે કે તમારું ગુજરાત કેવું હોય, તમારા ગુજરાતના ગામડા કેવા હોય? તો મેં કીધું હાંભેળ અમારા ગુજરાતના ગામડા કે ધૂળ દેફા ને પાણા હોય, ભીતે ભીતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણસ હોય, સામૈયા ફૂલેકા હોય, તાલને ભલે ટેકા હોય, મોભને ભલે ટેકા હોય, સંતોના ઉતારા હોય, આગળ તુલસી ક્યારા હોય, વાછરડાને વાડા હોય, બંબરડા ભોકારા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, હાકોટા પડકારા હોય, માણસ મનના મોટા હોય, દિલને ડેકે ડેકા હોય, સંતોના ઉતારા હોય ને અમારા ગામડા તમારા શહેર કરતા હારા હોય, હારા હોય ને હારા જ હોય. એ ગામડામાં આવો સુંદર મજાનો કાર્યક્રમ થતો હોય બાપ. અને એને આગળ ગુજરાતના ટહુકતા મોરલા જેને કહેવાય એવા રોહિત ઠાકોર આપણે આગળ વધાર્યા હોય, જેને સાંભળવા એટલે જીવનનો લાવો કહેવાય. અને એવી જ ગુજરાતની લોક લાડીલી કોકિલ કંઠી જેને આપણે ગુજરાતી ફિલ્મમાં, ગુજરાતી કેસેટોમાં, ગુજરાતી ફિલ્મોમાં પાસો ગાયક તરીકે સાંભળ્યા છે એવા ગુજરાતી ફિલ્મના તેજલબેન ઠાકોર આપણે આંગણે પધાર્યો હોય. જોરદાર તાળીના ગડગડાટથી તેજલબેન ને વધાવજો. અને આજના કાર્યક્રમમાં સુંદર મજાનું આવું સાઉન્ડ હોય એવા અમારા નાનાભાઈ નું આવું સાઉન્ડ હોય એટલે ISK સાઉન્ડ માટે જોરદાર તાળીના ગડગડાટથી એમને વધાવજો. અને અમે બધા કલાકારો જેના નેજા નીચે કામ કરતા હોય એવું આજનું અમારું ઓર્કેસ્ટ્રા, રામદેવ ઓર્કેસ્ટ્રા, જોરદાર તાળીના ગડગડાટથી રામદેવ ઓર્કેસ્ટ્રાને વધાવજો. અને આવા કાર્યક્રમમાં જેના અંબેમાનો સોમલો જેને તમે ઓળખતા હોય એવો આજે લંકેશ પ્રજાપતિ સોમલો આજે આપણા આગળ ઉપસ્થિત હોય તો જોરદાર તાળીના ગડગડાટથી લંકેશ પ્રજાપતિને વધાવજો. આજના કાર્યક્રમમાં મારા ગુરુજી, મારા વડીલ એવા નાનાભાઈ વ્યાસ આવ્યા હોય, નાનાલાલ વ્યાસ, તો જોરદાર તાળીના ગડગડાટથી અમારા નાનાલાલ વ્યાસને વધાવજો ભાઈ. કારણ કે એમને સાંભળવા એટલે જીવનનો લાવો કહેવાય. એમુ ગઢવી, નારાયણ સ્વામી, બિહારીદાન ગઢવી, ઇસ્માઇલ વાલેરા અને જેને સ્વર્ગસ્થ મણિરાજભાઈ બારોટના જેના એક એક પ્રોગ્રામમાં જેને હાસ્યનું મોજું ફેરવ્યું હોય, હાસ્ય એવું વેડાવ્યું હોય એવા નાનાલાલ વ્યાસ, તમને રમેશ મહેતા, તમારે જે સાંભળવું હોય તમને સંભળાવશે. અને આપણે આંગણે ગુજરાતી ફિલ્મની ટહુકતી કોયલ, ગુજરાતી પાર્શ્વ ગાયક ટહુકતી કોયલ તેજલ ઠાકોર પધારી રહી છે. જોરદાર તાળીના ગડગડાટથી તેજલ ઠાકોરને વધાવજો ભાઈ. કાકા, આજનો કાર્યક્રમ હોય અને એમાં આવડી મોટી વસ્તી આવી હોય, આજના મહેમાનો આવ્યા હોય, માધુડા મહેમાનો આવ્યા હોય, ત્યારે માં ભગવતીને યાદ કરવી પડે. કારણ કે એને જગદંબાએ આપણને જન્મ આપ્યો છે
એને બે હાથ આપ્યા છે, હા. બે પગ આપ્યા છે, ભાઈ ભાઈ બોલવા માટે મોઢું આપ્યું છે, મોઢું આપ્યું, હા. અરે જીભ આપી છે, હા, હા. અને મહાતણ દાદાનું આવું મંદિર છે, ભાઈ ભાઈ અને ગુજરાતનો લોક લાડીલો એવો રોહિત ઠાકોર આપણે આંગણે પધાર્યો છે। हाँ हाँ वो चमन ही क्या जिसमें माली न हो, हाँ, वो फूल ही क्या, वो चमन ही क्या जिसमें माली न हो, वो दोस्तों का छोटा मोटा झगड़ा ही क्या जिसमें दो चार सूरती गाली न हो, आहा, वो ससुराल ही क्या जिसमें एक अच्छी भली साली न हो, और आज का ये प्रोग्राम ही क्या जिसमें कोई ठाकुर के लिए ढेर सी ताली न हो। તાલીનો આવો કાર્યક્રમ હોય માં ભગવતીની આપણે બે હાથ ઊંચા કરીને તો જય તો બોલવી પડે हाँ ને। जय बोलवी पड़े, હા, કાર્યક્રમની महातर दादा ने હા મહાતણ દાદાની જય તો બોલવી પડે। हाँ जय मां कितनी ताकत હા, थी। તો બધાને વિનંતી છે કે તમને માં ભગવતીએ બે હાથ આપ્યા છે, સરસ મજાના બે પગ આપ્યા છે, બોલવા માટે મોઢું આપ્યું છે, જીભ આપી છે, તો બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરી અને જય બોલવાની છે। કરો બધા બે હાથ ઊંચા, બોલા મહાતણ દાદાની। ભાઈ ભાઈ ये तो हारी थी। बोलो महातर दादा दी જય, भाई भाई બોલા ચામુંડા માત કી, બોલો ખોડિયાર માત કી, બોલો મોગલ માત કી, બોલો રામદેવ પીર મહારાજ કી। ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। रोहित भाई सांभळी तो मौज आवे। હા, भाई भाई હવે કાર્યક્રમમાં રોહિત ઠાકોરને સાંભળવાનું હોય તો રોહિત ઠાકોર માટે જોરદાર તાળીઓના ગળગળાટથી એને વધાવજો। આજે આવું રાણાગઢ રૂડું ગામ હોય એમાં આજે મહાતર દાદાનો અવડો અવસર હોય એ આજે આવા લોક ડાયરાનું આયોજન હોય તો યા તમારી જે પણ ફરમાઈશ હશે લોકગીતો રાહડા ગરબા બધી આ ફરમાઈશ પૂરી કરવામાં આવશે। પણ સૌ પ્રથમ પહેલા ગણપતિની સ્થાપના કર્યા બાદ તમારી જે પણ ફરમાઈશ હશે એ પૂરી કરવામાં આવશે। પણ પ્રોગ્રામની શરૂઆત કરતા પહેલા દરેક જણાએ જોરથી એકવાર મહાતર દાદાનો જય બોલો। રાણાગઢ બંગલામાં આવ્યું માનવી અને મારા પધારેલા એ મારા નોગેરા માન રે એ મારા કાકા ને કાકીઓ એ મારા મામીઓ એ મારા નાના નાના ભૂલકાઓ હે તમે બોલો એ તમે બોલો મારા એ દિન દયાળા એ હર મહાતર દાદા જય ચામુંડા એ
આજ મારા મહાતર દાદાના દેવડે અને આજ ઉડે ઉડે અબીર ગુલાલ રે અમને ઘણા વાલા તમને ઘણા વાલા એ હોન ઘણા વાલા રે એ મારા ગજાનંદ દેવા દેવા એ હોન અમને ઘણા
ચાહકોની ફરમાઈશ છે કે દિલથી બાંધી મેં પ્રીત ઓ ઘોડી મેં તો દિલથી બાંધી છે પ્રીત